ખાવસા નોનવેજ ડિશ છે, વેજમાં હતી જ નહીં. પણ જ્યારે બર્મીશ લોકો ટ્રેડ માટે ઇન્ડિયા આવતા હતા, એ સ્પેશિયલી સુરત, તો એમની સાથે એમનું ફૂડ આવ્યું, એમનું કલ્ચર આવ્યું. પછી અહીંયાના લોકો એને એડોપ્ટ કર્યું, એમના થોડું ફ્યુઝન કર્યું અને સુરતમાં વેજ વધારે લોકો પ્રિફર કરે છે. એટલે એનું એક સુરતી ખાવસાનું વર્ઝન છે તે લોકો સામે પ્રેઝન્ટ થયું. બાકી ખાવસા તો પ્રોપર એગ અને ચિકન સાથે સર્વ થાય છે. ઇન્ડો ચાઇનીઝ અલગ છે. સુરતી લોકોનું ચાઇનીઝ એટલે ભાઈ કે અલગ જ હોય છે. એમાં ભરપૂર મસાલા હોય ને કોઈ જો બહારથી આવ્યું હોય સુરત ખાવા તો પહેલા 2 દિવસ તો એને અડોપ્શનમાં જાય કે ભાઈ આ શું છે, કઈ બી વસ્તુ. બધા કહે કે ભાઈ સુરતનું જે પાણી છે ને એમાં કઈ અલગ છે, જેનાથી બધી જ વસ્તુનો ટેસ્ટ તમને ડિફરન્ટ. ઇવન લોચોની સ્ટોરી બી બધાને ખબર છે. સુરતમાં જે લોચો બને એ સેમ વસ્તુ તમે અમદાવાદ લઈને જાઓ, વડોદરા લઈને જાઓ કે મુંબઈ લઈને જાઓ, ત્યાં એ ક્વોલિટીનો લોચો બનશે જ નહીં, બીકોઝ કે એનું પાણી જ અહીંયાનું એવું છે. સુરતના લોકોને મતલબ એ બહુ જ હ્યુજ બેનિફિટ છે કે કઈ બી હોય, કઈ બી પ્રોબ્લેમ હોય, કેફેમાં જતા રહે, કઈ બી હોય, બિંદાસ જતા રહે.